ફાઇન. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જેની વાત કરી હતી એ હતા પ્રકાંડ, દ્વિદળી પ્રકાંડ અને એકદળી પ્રકાંડ વચ્ચેના તફાવતની વાત કરી. એ પહેલાં આપણે મૂળની વાત કરી, દ્વિદળી મૂળ અને એકદળી મૂળ. મૂળભૂત રીતે આ બંને રચનાઓ એટલે કે મૂળ અને પ્રકાંડ વલયાકાર એનો જ્યારે આડછેદ તમે લેશો ત્યારે એ વલય સ્વરૂપે તમને જોવા મળશે. બંને નળાકાર સંરચના હોવાને કારણે આ પ્રકારની સંરચના તમે જોઈ શકો કે જેની અંદર વાહીપુલની ગોઠવણી અને એના પ્રકાર, એની વિશેષતા જે આપણે સમજ્યા છીએ એનો ટૂંકસાર, બરાબર છે, એ ફરીથી અહીંયા જે આપણે છેલ્લે સમજ્યા છીએ કે દ્વિદળી પ્રકાંડ હતું એની અંદર વાહીપુલ હતા. એ વાહીપુલની ગોઠવણી ક્યાં હતી? તો કે પરિઘવર્તી ભાગમાં હતી. બરાબર છે. જ્યારે એક દળીમાં કેવું હતું કે છૂટું છવાયું છે, પરિઘથી લઈને સેન્ટર એટલે કે કેન્દ્ર તરફ છૂટા છવાયા ગોઠવાયેલા હતા. પ્રકાંડની હું વાત કરું છું. દ્વિદળી પ્રકાંડ અને એકદળી પ્રકાંડમાં વાહીપુલની વિશેષતા પણ અલગ હતી બંનેની. એકમાં વર્ધમાન છે અને એકમાં અવર્ધમાન છે. દ્વિદળીની અંદર વાહી એધા છે જે દ્વિતીયક વૃદ્ધિ કરાવશે એટલે એ વર્ધમાન વાહી પુલ ધરાવતા હોય છે. એકદળીની અંદર એધાની ગેરહાજરી છે એટલે એ અવર્ધમાન પ્રકારના વાહી પુલ ધરાવે છે. આવી પ્રાથમિક માહિતી છેલ્લે આપણે પ્રકાંડ વિશેની સમજ્યા છીએ. રેડી? આટલું યાદ હશે. મૂળમાં અને પ્રકાંડમાં વાહીપુલમાં ખાસ કરી અને જેને કહેવાય કે જલવાહક પેશીની ગોઠવણીની એક તફાવતનો એક મુદ્દો આપણે સમજાતા. કોને યાદ છે? જલવાહક પેશીનું જે આયોજન છે, બરાબર છે, દ્વિદળી અને એકદળી, એમાં મૂળ અને પ્રકાંડ જે છે એની અંદર જે જલવાહક પેશી એની જે ગોઠવણી છે એ એકબીજાથી અલગ છે. મૂળમાં અલગ પ્રકારની ગોઠવણી ધરાવે છે જલવાહક, અને પ્રકાંડમાં જલવાહકની ગોઠવણી અલગ પ્રકારની છે. એ કોને યાદ છે? જુનાગઢ સેન્ટરમાંથી સૌથી પ્રથમ હાથ ઉપર થયેલ છે. હેલો, હલી ગયો. મૂળમાં અરીય અને પ્રકાંડમાં સહસ્ત્ર. ઓકે, મૂળમાં અરીય અને પ્રકાંડમાં સહસ્થ. એ વાહીપુલ છે બેટા. હું જલવાહક પેશીની વાત કરું છું. વાહીપુલની ગોઠવણી નહીં, વાહીપુલમાં જલવાહકની ગોઠવણી. મારો પ્રશ્ન એવો છે. ડાભોલી, સુરત. ઓકે, તો મૂળમાં પણ એમ જ હોય. એમ જ હોય મૂળમાં પણ. જો અગેન જો મારો પ્રશ્ન સમજો, હું ખાલી જલવાહક પેશીની વાત કરું છું, અન્વાહકની નહીં. જલવાહકની ગોઠવણીની વાત કરું છું. તમે જે વાત કરી, દાખલા તરીકે કે અન્વાહક ઉપર છે પછી જલવાહક એની નીચે આવે, તો એ મૂળમાં પણ એમ જ આવે અને પ્રકાંડમાં પણ એમ જ આવે. બરાબર છે. પર્ણમાં ઊંધું થાય એવું મેં તમને કીધું હતું. પર્ણમાં ઊંધું થાય, મૂળ અને પ્રકાંડમાં ઊંધું નથી એકબીજાથી. રાજકોટ ગુરુકુળ. હલો, હલી ગયો. ચાલો. જે પ્રકાંડ હોય તેમાં અનુદારું જે જલવાહિની કે વાહક જે હોય તે પરિમિત બાજુ હોય અને આદિદારું કેન્દ્ર બાજુ હોય, જ્યારે મૂળમાં એનું ઊંધું હોય. એના માટે સરસ મજાનો આપણે જે શબ્દ વાપરો ને એ હતો અંતરારંભી અને બહિરારંભી. મેં તમને કીધું હતું કે આ યાદ રાખવાનું છે અને આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એટલા માટે મેં ફરીથી પૂછ્યું આજે તમને. બરાબર છે. ઓકે, હવે કેમાં એવું છે કે આદિદારું
એ કેન્દ્ર તરફ હોય અને અનુદારુ જે છે એ પરિઘવર્તી ભાગમાં હોય, એવી ગોઠવણી પ્રકાંડમાં હોય કે મૂળમાં હોય? પ્રકાંડમાં. એને કહેવાય અંતરારંભી. અંદરથી આરંભ થાય છે ને બહારની બાજુએ જાય છે. હવે એનાથી ઊંધું એટલે કે બહારની બાજુએ જો આદિદારુ હોય અને અંદરની બાજુએ અનુદારુ નવા બનતા હોય તો એવી ગોઠવણીને બહિરારંભી કહેવાય, જે જોવા મળશે તમને મૂળમાં. બરાબર છે? રેડી? આ રીતના એને યાદ રાખવાનું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એટલા માટે બીજી વખત યાદ કરાવ્યો તમને. હવે મેં વાત કરી હતી એ પ્રમાણે કે આપણે હવે જોવાની છે જે સંરચના એ પર્ણની સંરચના જોવાની છે. બરાબર છે? તો પર્ણ ની આડછેદની વાત કરીએ. બરાબર છે? પર્ણના આડછેદની જ્યારે તમે વાત કરો તો પર્ણની જો આકૃતિ તમને યાદ હોય તો પર્ણ સામાન્ય રીતે આ પ્રકારનું આયોજન ધરાવતું હોય કે જેમાં હવે આડછેદ લેવો એટલે આ રીતે આમ આડછેદ આવે. બરાબર છે? હવે આને હું આમ કરું, દૂર કરી નાખું. બે કટકા જે મેં કર્યા છે એને આઘા કરી નાખું એટલે એક કટકો અહીંયાથી આમ થયો છે અને બીજો કટકો અહીંયાથી આમ થયો છે. બરાબર છે? હવે આ જે છે ને એમાં આ રીતે તમને અંદરની સંરચના જોવા મળતી હોય તો અહીંયા જે દેખાય છે, અહીંયા આ જગ્યા એ આ મધ્ય શિરા છે. બરાબર છે? અહીંયાથી આ પાર્શ્વીય શિરા એક અહીંયા દેખાય છે, એ પાર્શ્વીય શિરા પણ અહીંયા હશે. બરાબર છે? એક પાર્શ્વીય શિરા તમને અહીંયા દેખાય છે એટલે એ તમને અહીંયા જોવા મળશે. બરાબર છે? બાકી એકે પાર્શ્વીય શિરા નથી. એટલે આ આખે આખો ભાગ જો હું અહીંયા ઝૂમ કરું, અહીંયા નીચે ઝૂમ કરી દઉં છું, આવી રીતે તો આવો દેખાય કંઈક તમને. એક વાહીપુલ તમને અહીંયા જોવા મળશે. શિરા છે એટલે એક શિરા વાહીપુલ અહીંયા જોવા મળશે, એક શિરા એટલે કે વાહીપુલ તમને અહીંયા જોવા મળે. બરાબર છે? આવું કંઈક તમને સંરચનામાં આડછેદમાં જોવા મળે. આટલું સમજાણું? આ કે ના? હવે એમાંથી અહીંયાથી આ કટકો આટલું તમને માઇક્રોસ્કોપની અંદર ઝૂમ કરીને દેખાડવું. આટલું આટલું જ માઇક્રોસ્કોપમાં આખું ન દેખાય, માઇક્રોસ્કોપમાં આટલું જ દેખાય, અમુક ભાગ જ દેખાય ને, કારણ કે એનું તો લેન્સમાં જે ઓલું ફિટ થતું હોય એટલું જ દેખાય. એટલે આટલું તમને દેખાય એ અહીંયા તમને જોવા મળે છે. આ બરાબર છે? એટલે આખું પર્ણ નથી. આ આકૃતિમાં શું દર્શાવ્યું છે એ હું તમને સમજાવું છું હવે. બરાબર છે? ફરીથી હું પાછો આવી જાઉં. અહીંયા આખું પર્ણ છે, એનો મેં આડછેદ લીધો. આડછેદ લીધો એને થોડોક મોટો કરીને તમને દેખાડ્યો, આવો મળ્યો. એમાંથી કોઈ એક ભાગ નાનો એવો કે જેમાં એક વાહીપુલ છે એ ભાગ અહીંયા આકૃતિમાં છે. રેડી? આટલું સમજાઈ ગયું છે? થમ્સઅપ કરો જોઈએ એટલે મને ખબર પડે પ્રોપરલી સમજાઈ ગયું છે કે નહીં. બરાબર છે? રેડી? ઓકે. તો આ રીતે આવું કંઈક આડછેદની અંદર દેખાશે. હવે આ પર્ણ જે છે ને એ દ્વિદળી પર્ણ છે. દ્વિદળી પર્ણ છે. કેવું છે? દ્વિદળી વનસ્પતિનું પર્ણ છે. દ્વિદળી પર્ણની મુખ્ય લાક્ષણિકતાઓ કોને કોને યાદ છે? દ્વિદળી પર્ણની મુખ્ય લાક્ષણિકતાઓ કોને કોને યાદ છે? બાહ્યાકાર સંરચનામાં તમે ભણ્યા એ પ્રમાણે રાજકોટ ગુરુકુલ ફટાફટ. જાલાકાર શિરાવિન્યાસ. યસ, જાલાકાર શિરાવિન્યાસ છે, કદમાં નાના હોય છે. બીજું કાંઈ? આવડે? ભુજ સેન્ટર. સાંકડા અને લાંબા હોય છે. યસ, એક દડીમાં એવા હોય, સાંકડા અને લાંબા. બરાબર છે? પછી પર્ણતલને લઈને કાંઈ ફેરફાર? પર્ણદંડમાં પર્ણતલ, પર્ણદંડ એને અનુસાર કાંઈ ફેરફાર? ઓકે. અમદાવાદ સેન્ટર ફટાફટ.
ક્યુટિકલ તો બેયમાં હોય. ભુજ એક દળીમાં પાળદન ફળ હોય પકાય. યસ, એક દડીમાં પર્ણદંડ આખું ઓલા એના પ્રકાંડ ને ઓલી ગાંઠ છે એમાં આખું ઘેરી લઈએ ને એવું યાદ હોય તો, જો યાદ આવી ગયું હોય તોની વાત છે, બરાબર છે. તો એવા સામાન્ય તફાવતને આપણે ધ્યાનમાં રાખશું આ સમજવા માટે. તો જેટલા જેટલા સામાન્ય તફાવતના મુદ્દાઓ આપણે સમજ્યા, અત્યારે પાછા યાદ કર્યા, એને અનુલક્ષીને જ આગળ વધશું આપણે હવે. ઓકે, તો દ્વિદળી પર્ણની પહેલા વાત કરીએ તો દ્વિદળી પર્ણ માટે જે બીજો શબ્દ ઓપ્શનલ શબ્દ જે વાપરો છે એ પૃષ્ઠવક્ષીય પર્ણ કહેવાય. એને કેવું કહેવાય? પૃષ્ઠવક્ષીય પર્ણ. હવે પહેલા હું તમને કારણ સમજાવું કે એને પૃષ્ઠવક્ષીય પર્ણ શું કામ કહેવાય, બરાબર છે. ઓકે, હવે ઓલી અંતઃસ્થ રચનાની વાત જ્યારે આપણે સમજાતા કે અંતઃસ્થ રચના એટલે શું, ખાસ કરીને વનસ્પતિના સંદર્ભમાં, ત્યારે મેં તમને એવું સમજાવેલું હતું કે એમાં 3 પ્રકારના પેશી તંત્રો છે. સૌથી બહારનું રક્ષણાત્મક છે એને અધિસ્તરીય પેશી તંત્ર કહેવાય, વચ્ચેનું હોય આધારોતક પેશી તંત્ર કહેવાય, અને સૌથી કેન્દ્રમાં છે એને વાહક પેશી તંત્ર કહેવાનું. એમાં આધારોતક પેશી તંત્રમાં એક ડિફરન્સ આવ્યો હતો પર્ણમાં. મૂળ અને પ્રકાંડની આધારોતક પેશી અને પર્ણની આધારોતક પેશી, એમાં એક તફાવત છે. એ તફાવત કોને યાદ છે? જો આ ઘરે જઈને તમે રિવિઝન કરો છો કે નહીં એ મને આમાં ખબર પડે, બરાબર. જુનાગઢ પર્ણમાં આધારોતક પેશી પાતળી હોય છે. પાતળી દિવાલ લાગે. ઓકે, પર્ણમાં આધારોતક પેશી પાતળી દિવાલ વાળી હોય છે એવું તો આવ્યું તો બધી યાદ નથી મને. એનીવે, રાજકોટ ગુરુકુલ. પર્ણમાં આધારોતક પેશી પાતળી દિવાલવાળા હરિતકણ ધરાવતા કોષોથી બનેલી હોય છે, જેને મધ્ય પર્ણ પેશી કહે છે. ઓકે, મોરબી. પર્ણમાં આધારોતક પેશી મધ્યપર્ણ કોષોથી બનેલી હોય છે અને તે મૃદુતકના કોષ હોય છે અને હરિતકણ ધરાવે છે. ગુડ. સો પર્ણની અંદર જે આધારોતક પેશી છે ને એનું નામ આપણે મધ્યપર્ણ પેશી એવું સમજ્યા છીએ, બરાબર છે. મધ્યપર્ણ પેશી જ શું કામ નામ પડ્યું છે એ પણ એનું વૈજ્ઞાનિક કારણ મેં તમને સમજાવ્યું છે. યાદ નહીં હોય તમને, એ મને ખ્યાલ છે, બરાબર, પણ મેં તમને સમજાવ્યું છે. કોઈને યાદ છે? કોને યાદ છે એવું? મેં તમને એવું સમજાવ્યું હતું કે આને મધ્યપર્ણ જ શું કામ કહેવાય એવું મેં તમને સમજાવ્યું છે. જામનગર. પર્ણના આચ્છેદને મધ્યમાં જ આવેલી પેશી હોય. ઓકે, જો આની પહેલા હમણાં મેં શરૂ કર્યું ને ત્યારે એક વસ્તુ યાદ કરાવી હતી તમને કે પ્રકાંડ હશે કે મૂળ હશે, એનો જ્યારે તમે આડછેદ લ્યો ને ત્યારે વલય આકાર હોય એની ડિઝાઇન બંનેની. એ પ્રકાંડ હશે દાખલા તરીકે, બરાબર છે, અથવા તો મૂળ હશે, કોઈ પણનો આડછેદ છે ને એ વલય આકાર જ હોય હંમેશા. પર્ણનો આડછેદ કોઈ દિવસ વલયાકાર નો હોય, એની 2 સપાટી હોય. શું કામ? કારણ કે પૃષ્ઠવક્ષ ચપટા હોય. પર્ણનો આકાર કેવો છે તો કે પૃષ્ઠવક્ષ ચપટો આકાર છે. એનો અર્થ એ છે કે આ જે છે ઉપરની સપાટી કહેવાય, ઉપરની સપાટી, અને આ છે નીચેની સપાટી. એટલે 2 સપાટી છે એની, એક ઉપરની સપાટી હોય અને એક નીચેની સપાટી હોય. આટલું તો સમજાય ને વ્યવહારિક રીતે? રેડી? હવે હું આડછેદ લઉં અને જોઉં તો 2 સપાટીની વચ્ચે
આવેલી પેશી મને અહીંયા દેખાય છે. આ ઉપરની સપાટી છે અને આ નીચેની સપાટી છે. એ ઉપર અને નીચેની સપાટીની વચ્ચે અહીંયા શું છે એ મારે જોવાનું છે. આ શું છે? આની અંદર એ પેશી મધ્યમાં છે. કોની મધ્યમાં? ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર એને કહેવાય. બે અધિસ્તર છે. ઉપરની સપાટીનું અધિસ્તર છે, જોઈ લ્યો આ રહ્યું, બરાબર છે. ઉપરની જે સપાટી છે એનું જે અધિસ્તર છે એને કહેવાય છે ઉપરી અધિસ્તર. જુઓ, જોઈ તમારી બુકમાં મળી ગયું છે તમને. અને નીચેની સપાટીનું અધિસ્તર છે એને કહેવાય અધઃ અધિસ્તર. જુઓ, જોઈ મળી ગયું તમારી બુકમાં તમને. આ બે અધિસ્તરની વચ્ચે છે અને પર્ણમાં છે, એટલે વચ્ચે અને પર્ણ, મધ્ય પર્ણ પેશી, એટલા માટે એને કહેવાય છે. આજથી તો હવે યાદ રાખી લેશું આપણે, બરાબર છે. તો પર્ણની ઉપરી સપાટી અને નીચેની સપાટીની મધ્યમાં છે એટલે એને મધ્ય પર્ણ પેશી એવું આપણે નામ આપેલું છે. આઈ હોપ તમને હવે આજથી યાદ રહી જશે. ઓકે, તો હવે હું મેઇન મુદ્દા ઉપર ફરી પાછો આવું કે એનું નામ પૃષ્ઠવક્ષીય પર્ણ, દ્વિદળી પર્ણને પૃષ્ઠવક્ષીય પર્ણ શું કામ કહેવાય? હવે આ આડછેદ તમે જોશો, દ્વિદળી પર્ણનો આડછેદ તમે જોશો ને, તો એમાં કોષોની ગોઠવણી મધ્ય પર્ણના બે પ્રકારના કોષો છે. જુઓ તો દેખાય છે તમને. ઉપરના કોષો અલગ પ્રકારના છે, નીચેના કોષો અલગ પ્રકારના છે. ઉપર પૃષ્ઠ સપાટી કહેવાય, નીચેની વક્ષ સપાટી કહેવાય. બેયમાં અલગ અલગ ગોઠવણી, એટલે પૃષ્ઠ બાજુએ અલગ ગોઠવણી, વક્ષ બાજુએ અલગ ગોઠવણી, એટલે એને પૃષ્ઠવક્ષીય પર્ણ એવું નામ આપવામાં આવ્યું છે. બરાબર છે. એટલે આ પણ એક ખાસ મુદ્દો છે જેને તમારે યાદ રાખવો પડશે. તો પૃષ્ઠવક્ષીય પર્ણ શું કામ કહેવાય? કારણ કે પૃષ્ઠ સપાટી અને વક્ષ સપાટીના મધ્ય પર્ણના પેશીના કોષો એકબીજાથી અલગ પ્રકારનું બંધારણ અને ગોઠવણી ધરાવતા હોય તે. કાર્ય બેયનું એક જ છે. મધ્ય પર્ણ પેશીઓ એટલે પ્રકાશ સંશ્લેષણ જ કરશે બંને, પણ આકાર અલગ છે અને ગોઠવણી અલગ છે. બરાબર છે. ઓકે, તો પૃષ્ઠવક્ષીય પર્ણનો આડછેદ તમે લ્યો ત્યારે તમને ત્રણ પ્રકારના જે તંત્ર તમારે જોવાના છે. ત્રણ પ્રકારના તંત્રનો જેનો અભ્યાસ કરવાનો છે. એમાં પહેલું તંત્ર અધિસ્તરીય તંત્ર, બીજું આ આધારોતક તંત્ર અને ત્રીજું વાહક તંત્ર. આ ત્રણેય તંત્રની વાત અહીંયા. તો પહેલું અધિસ્તરની વાત કરો એટલે કે ઉપરની સપાટીને કહેવાય ઉપરી અધિસ્તર, નીચેની સપાટીને કહેવાય અધઃ અધિસ્તર. થોડીક વાર પહેલા જ મેં તમને સમજાવ્યું કે અધિસ્તર બે છે. ઉપરની બાજુએ હોય એને ઉપરી અધિસ્તર કહેવાય અને નીચેની બાજુએ છે એને અધઃ અધિસ્તર કહેવાનું. ઓકે, બંને ઉપર સરસ મજાના ક્યુટિકલ નું આવરણ હશે. ઉપરની બાજુએ પણ છે, નીચેની બાજુએ પણ છે. બંને સપાટી ઉપર ક્યુટિકલનું આવરણ તમારી બુકની આકૃતિમાં તમે જોઈ શકશો. જુઓ, જોઈને મને કન્ફર્મ કયો. ઓલ રાઈટ, ઓકે, ગુડ ગુડ. હવે આકૃતિમાં તમે જોશો ને તમારી બુકની અંદર અથવા તો અહીંયા જે તમને સામે દેખાય છે એમાં આ એક જગ્યાએ તમને વાયુરંધ્ર એટલે કે પર્ણરંધ્રની આકૃતિ દેખાશે. જુઓ, દેખાણી? પર્ણરંધ્ર મળી ગયું છે તમને આકૃતિમાં. ઓકે, તો અહીંયા તમને પર્ણરંધ્ર તમે જોશો તો નીચેની સપાટી ઉપર દેખાયેલું છે, ઉપરની સપાટી ઉપર નથી જોવા મળતું અહીંયા આકૃતિમાં. રેડી? આટલું યાદ રહેશે. એક તફાવતનો મુદ્દો પણ છે. તફાવતનો મુદ્દો પણ છે કે જ્યારે હું દ્વિદળી અથવા તો પૃષ્ઠવક્ષીય પર્ણની વાત કરીશ ને, તો દ્વિદળી પર્ણ એટલે કે પૃષ્ઠવક્ષીય પર્ણમાં ઉપરની સપાટી ઉપર પર્ણરંધ્રની સંખ્યા ઓછી, નહીવત હોય છે. બરાબર છે. અને એના પર્ણરંધ્રો ક્યાં મૂકેલા હોય? એને નીચેની સપાટી ઉપર મૂકેલા છે. ક્યાં મૂકેલા છે? નીચેની સપાટી ઉપર.
આટલું યાદ રહેશે? ઓકે, એનું વૈજ્ઞાનિક કારણ પણ હું તમને સમજાવી દઉં. જનરલી દ્વિદળી પર્ણની ગોઠવણી આ રીતે હોય. ગોઠવણી આ રીતે હોય મીન્સ એક સપાટી એવી છે કે જે સૂર્યપ્રકાશને એની ઉપર સીધું પડવું પડે, અને નીચેની સપાટી એવી છે કે જ્યાં સૂર્યપ્રકાશ સીધો ન પહોંચતો હોય. રેડી? એમ આઈ વેરી કરેક્ટ? તો જે સપાટી સૂર્યપ્રકાશને સીધો જ ગ્રહણ કરે ને એ ઉપરની સપાટી છે. તો ઉપરની સપાટી ઉપર જો પર્ણરંધ્ર હોય અથવા તો વધારે હોય તો બાષ્પોત્સર્જનનો દર વધી જાય. રેડી? યસ ઓર નો? ઓકે, એટલે નીચેની સપાટી ઉપર એને પર્ણરંધ્રને મૂક્યા છે. તો હવે આપણા મગજમાં એવો પ્રશ્ન આવવો જોઈએ અત્યારે કે પર્ણરંધ્ર નીચેની સપાટી ઉપર છે, સૂર્યપ્રકાશ ડાયરેક્ટલી એની ઉપર પડતો નથી, તો પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની પ્રક્રિયા તો ઉપરની સપાટી ઉપર હોય તો હેલી પડે ને? બરાબર છે? પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની પ્રક્રિયા અથવા તો બાષ્પોત્સર્જન તો ઉપરની સપાટી ઉપર પર્ણરંધ્ર રાખ્યા હોત તો વધારે સારું થાત ને? તો એ પ્રશ્નનું સોલ્યુશન એવું છે. ખાસ એક સરસ મજાનો વ્યવહારિક મુદ્દો છે જે તમારે યાદ રાખવાનો. કદાચ કોઈકને ખબર હશે પણ મોટા ભાગના વિદ્યાર્થીઓને કદાચ ખબર નહીં હોય. પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની પ્રક્રિયા પ્રકાશ આધારિત નથી. બરાબર છે? કોને ખબર છે? ઓકે, જુનાગઢ સેન્ટર. રક્ષક કોષોમાં પાણીની આશ્રુતિના કારણે બાષ્પોત્સર્જન છે. એમ નહીં, એના ઉપર જે અસર કરે જેને કારણે એ ખુલવા બંધ થવાની પ્રક્રિયા ઉપર અસર થાય, બરાબર છે, એ સૂર્યપ્રકાશ નથી મેઇન. બરાબર છે? એટલે એ ખબર છે કે નહીં કયું એવું ફેક્ટર છે, મીન્સ કયું એવું પરિબળ છે કે જે એના ઉઘાડ બંધ થવાની પ્રક્રિયાઓનું મીન્સ રાત છે, સૂર્યપ્રકાશ છે જ નહીં. બરાબર છે? અથવા તો પ્રકાશ સંશ્લેષણ થવાનું જ નથી. હવે દિવસ ઉગ્યો અને સૂર્યપ્રકાશ આવ્યો, દાખલા તરીકે પ્રકાશ સંશ્લેષણ કરવાની પ્રક્રિયા શરૂ કરવી છે તો પર્ણરંધ્ર ખુલવું અને બંધ થવું એની શરૂઆત તો કરવી પડે ને? તો એ શરૂઆત માટે થઈ અને કયું પરિબળ સૌથી પહેલા જવાબદાર બને? ડાભોલી સુરતનો હાથ પહેલા ઉપર થયો છે. રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ ન થતું હોય એટલે પાણી ત્યારે પ્રકાશ તો હોય નહીં, એટલે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણમાં પાણી યુઝ થાય નહીં, એટલે તેથી પાણીની કઈ જરૂરિયાત ન હોય, એટલે પ્રકાશ સંશ્લેષણ એમાં જરૂર ન હોય, કારણ કે પાણી તો રાત્રે જરૂર ન હોય, એટલે વાયુરંધ્ર ત્યારે બંધ થઈ જાય. એટલે વાયુરંધ્ર ખોલવાની બંધવાની પ્રક્રિયામાં છે પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશની કઈ જરૂર ન પડે, પાણીની જરૂરિયાત મુજબ વાયુરંધ્ર ખોલ બંધ. ઓકે, ફાઇન. બીજા કોઈની પાસે કઈ જવાબ? ઓકે, નો પ્રોબ્લેમ. તો પ્રકાશ સંશ્લેષણ એની જરૂરિયાત પાણી છે અને પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની પ્રક્રિયામાં પાણી મહત્વનો ભાગ ભજવે છે, એ સાચું. બરાબર છે? પણ ખુલવા અને બંધ થવાની ક્રિયાનું સંચાલન પાણી કરે છે એવું નથી, અથવા તો પ્રક્રિયાની શરૂઆત પાણી કરે છે એવું નથી. તો એ કોણ કરે છે? મારો પ્રશ્ન એ છે. તો એનો જવાબ સુરેન્દ્રનગર. યસ. Hello, sir. યસ બેટા. યસ, યસ, ઇટ ઇઝ ટેમ્પરેચર રિલેટેડ. તાપમાન આધારિત છે. બરાબર છે? તેને આધારિત છે? તાપમાન આધારિત છે. હા, સૂર્યપ્રકાશ એની ઉપર અસર કરે છે, પણ કઈ રીતે ખબર છે? તમે જ્યારે પ્રકાશ સંશ્લેષણ સમજ્યા છો ત્યારે એક મુદ્દો સમજ્યા હશો. હા,
PAR. એવું સમજ્યા છો કાંઈ? ફોટોસિન્થેટિક એડેપ્ટિવ રેડિયેશન PAR 400 to 700 નેનોમીટર તરંગ લંબાઈ ના કિરણો પ્રકાશ સંશ્લેષણ માટે અનુકૂલિત છે. આવું સમજાયું હશે. એનો એક ગ્રાફ હશે, યાદ છે? એવો ગ્રાફ હતો, ઓલા 3 ગ્રાફ વાળું હતું, રાઈટ? એમાં 3 રેન્જ આવી હતી, 3 રેન્જ. એક પહેલી રેન્જ હતી 400 થી 500, બીજી રેન્જ હતી 500 થી 600 અને ત્રીજી રેન્જ હતી 600 થી 700 નેનોમીટરની તરંગ લંબાઈ વાળી. આ રીતનું હતું. યાદ છે આવું કઈ? એમાં આ રેન્જ હતી ને, આ રેન્જ, એમાં પ્રકાશ સંશ્લેષણનો દર વધારે હતો કે ઓછો હતો? ઓછો. બરાબર છે. પ્રકાશ સંશ્લેષણ મેક્સિમમ અહીંયા હતું, સૌથી વધુ. અહીંયા નહીવત અને અહીંયા હતું. બરાબર છે. હવે એવું શું કારણ છે કે અહીંયા આ નહીવત થઈ ગયું? મારો પ્રશ્ન છે તમને કે ઈ 500 થી 600 નેનોમીટર તરંગ લંબાઈ વાળો જે પ્રકાશ પડે ત્યારે શું કામ એ નહીવત થઈ જાય છે? કોને ખબર છે? રાજકોટ. તે તરંગ લંબાઈ રંજક દ્રવ્યો સક્રિય ન થાય અથવા તેની કાર્યશીલતા ઓછી હોય. ઓકે. ઈડર. એ જ જવાબ હતો. ઓકે. હવે મને એવું લાગે છે કે તમને કદાચ જાણીને આનંદ પણ થશે અને આ જ કોઈ લાગશે કદાચ હું જે સમજાવવા માંગુ છું તમને. બરાબર છે? આ જે છે ને, આ છે. આ જે છે અને આ જે છે, આ સવારનો સમયગાળો છે, આ બપોરનો સમયગાળો છે અને આ સાંજનો સમયગાળો છે. બરાબર છે? એમાં જ્યારે બપોરનો સમયગાળો હોય ત્યારે સૂર્યપ્રકાશ સીધો પડતો હોય, મીન્સ સૂર્યપ્રકાશની તીવ્રતા વધારે હોય. તો સૂર્યપ્રકાશની તીવ્રતા જ્યારે વધી જાય ત્યારે પર્ણરંધ્રની ખાસિયત શું છે એ કોને યાદ છે? રાજકોટ. પાણીનો વ્યય ના થવા દે. ઓકે. તો ઈડર. એક્ઝેક્ટલી રાઈટ. પર્ણરંધ્ર બંધ રહેવાનો પ્રયત્ન કરે. તો તમારા મગજમાં શું હતું અત્યાર સુધી કે સૂર્યપ્રકાશ પર્ણરંધ્ર ખોલે છે? એમ આઈ કરેક્ટ ઓર નોટ? પણ હકીકતમાં છે શું? જ્યારે પ્રકાશની તીવ્રતા વધે ત્યારે પર્ણરંધ્ર બંધ થાય છે, ખુલતું નથી. એટલે કે પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની પ્રક્રિયા તાપમાન નિયંત્રિત છે, પ્રકાશ નિયંત્રિત નથી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વૈજ્ઞાનિક મુદ્દો છે જે તમારે યાદ રાખવો પડે પ્રકાશ સંશ્લેષણના સંદર્ભે. રેડી? તો હું આ આપણો અત્યારનો ચર્ચાનો મુદ્દો નથી એટલે એમાં ઊંડો નથી ઉતરતો. બરાબર છે? PAR ને ઓલો ગ્રાફ ને વગેરે વગેરે. આપણો મુદ્દો અત્યારે ઉપરની સપાટી ઉપર શું કામ ઓછા પર્ણરંધ્ર છે અને નીચેની સપાટી ઉપર શું કામ વધારે પર્ણરંધ્ર છે એ હતો. એટલે એ પ્રકાશ નિયંત્રિત નથી એટલે સૂર્યપ્રકાશ અહીંયા સીધો પડે છે
તો પ્રકાશ સંશ્લેષણ કરતા બાષ્પોત્સર્જનનો દર ઘટે એટલા માટે આ વ્યવસ્થા થઈ છે અને પૃષ્ઠવક્ષીય એટલે કે દ્વિદળી પર્ણની આ લાક્ષણિકતા છે. ઓકે, મધ્ય પર્ણપેશીની વાત કરો તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે બે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા છે મધ્ય પર્ણપેશીની. બરાબર છે? તો ઉપરી અધિસ્તર જ્યાં છે, ઉપરી અધિસ્તર, બરાબર છે, ઉપરી અધિસ્તર, ત્યાં લંબાયેલા કોષો તમને જોવા મળશે. જો અહીંયા આ જગ્યાએ લંબાયેલા કોષો, આકૃતિ તમારી પાસે છે જ. એટલે એના માટે જે શબ્દ વાપરો છે એ શબ્દ છે લંબોતક પેશી. જુઓ તો મળી ગયું તમને? આ લંબોતક પેશી એવો શબ્દ વાપરો છે. મળી ગયો થમ્સઅપ? જો એ કોષોની લાક્ષણિકતા લંબાયેલા કોષો છે એટલે લંબોતક પેશી છે. હવે નીચેની બાજુએ તમે આવશો એટલે કે અધઃ અધિસ્તર. તો અધઃ અધિસ્તરની અંદર જુઓ છૂટા છવાયા કોષો છે, વલયાકાર, છૂટા છવાયા અને સારી ભાષામાં શિથિલ કહેવાય. એટલે એ પેશીને કહેવાય શિથિલોતક પેશી. જુઓ તો મળી ગઈ તમને? ઓકે, તો લંબોતક અને શિથિલોતક આવી બે વ્યવસ્થાઓ અહીંયા જોવા મળશે. તો મધ્ય પર્ણપેશીમાં ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર વચ્ચેની જે પેશી છે એ પેશી, બરાબર છે, મધ્ય પર્ણપેશી તરીકે ઓળખાય. મધ્ય પર્ણપેશી કે જે હરિતકણ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર હોય છે. હવે આવશે વાહક પેશી તંત્ર. વાહક પેશી તંત્રમાં આ આકૃતિની અંદર તમે જોશો એ રીતના, એ તો આ છે એ કોઈ બી એક શીરા, એ શીરાનો આડછેદ થઈ ગયો. એની અંદર જલવાહક અને અન્નવાહકની ગોઠવણી તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે. તો એની અંદર તમે જોશો ને તો અહીંયા અને અહીંયા, બરાબર છે? જુઓ જોઈએ તમને એવું ક્યાંય દેખાય છે તમારી આકૃતિમાં? ઉપરની બાજુએ બે નાના નાના રાઉન્ડ ગોળાઓ દેખાય છે, બરાબર છે? એ જલવાહક પેશીના છે. એના છે જલવાહક પેશીના. અને એની વચ્ચે અહીંયા સેજ નીચેની બાજુએ એક બીજો થોડોક પ્રમાણમાં મોટો ગોળો દેખાય છે. જુઓ તો દેખાણો? એ અન્નવાહક પેશી છે. શું છે? અન્નવાહક પેશી. તો અહીંયા જલવાહક પેશી ઉપર છે અને અન્નવાહક પેશી નીચે છે. મેં તમને કીધું હતું ને થોડીક ઊંધી વ્યવસ્થા છે. પ્રકાંડ અને પર્ણમાં પ્રકાંડ અને મૂળમાં કેવું છે? જલવાહક ઉપર અને અન્નવાહક નીચે. અહીંયા ગોઠવણીમાં તમે જોશો ને તો જલવાહક પેશી થોડીક ઉપર છે અને અન્નવાહક પેશી થોડીક નીચે છે એનાથી. એટલે ઈ એક તફાવતનો મુદ્દો છે, ખાસ એની અરેન્જમેન્ટના સંદર્ભે જે તમારે યાદ રાખવો પડે. બરાબર છે? હવે પુલકંચુકના કોષો અહીંયા, પુલકંચુકના કોષો, પુલકંચુક તો જો આપણે આગળ પણ ભણી ગયા છીએ. પુલકંચુકનું મુખ્ય કામ શું છે? તો કે વાહીપુલની ફરતે એક આધાર આપે, વાહીપુલને એની જગ્યાએ ગોઠવે. પુલકંચુકનું કામ આવું છે. બરાબર છે? તો અહીંયા પુલકંચુક તો છે જ. જો અહીંયાથી લઈ અને અહીંયા સુધી આ આખું પુલકંચુક જ કહેવાય. બરાબર છે? પણ પુલકંચુકના એક કોષોનું અસ્તર જુઓ, આમ ગોળાકાર એક સરસ મજાનું આવરણ રચી દે છે. જુઓ તો તમને મળી ગયું છે આવું? તમારી બુકની આકૃતિની અંદર તમને આવું મળ્યું છે. હવે અહીંયા એ જે અસ્તર છે ને પુલકંચુક, એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં એકદળી વનસ્પતિમાં ભાગ ભજવે છે, દ્વિદળીમાં નથી ભજવતું. બરાબર છે? C3માં એટલે કે અહીંયા કોઈ ભાગ ભજવતું નથી. પણ જ્યારે આપણે એકદળીની વાત કરશું તો એમાં પુલકંચુકના કોષો C4 પરિપથ માટે અગત્યનું એક જેને કહેવાય કે ક્રિયાવિધિનું સ્થાન છે. તો એ સમયે આપણે પુલકંચુકના વિશેષ જે ગુણધર્મ છે એને અત્યારે એટલા માટે યાદ કરી લીધું. પુલકંચુકનું અહીંયા એક સરસ મજાનું પ્રકાશ સંશ્લેષણ માટે રૂપાંતરણ થયેલું, પણ એ એકદળીમાં છે, દ્વિદળીમાં નહીં. એટલે અહીંયા પુલકંચુક માત્ર આધાર આપવાનું કામ કરશે, પ્રકાશ સંશ્લેષણ માટે કોઈ ભાગ ભજવતું નથી. બરાબર છે? તો વાહક તંત્રની અંદર વાહીપુલનો સમાવેશ થાય છે કે જે શીરા અને મધ્ય શીરામાં તમે જોઈ શકો છો. વાહીપુલનું કદ
શિરાઓના કદ ઉપર આધારિત છે. એ વાક્ય તમને સમજાવી દઉં, હું લખેલું છે. જો આ વાહીપુલ જુઓ કેવું છે, મોટું, અને આ વાહીપુલ તમે જોશો ને તો નાનું. શું કામ ખબર છે? આ મધ્ય શિરા છે અને આ પાર્શ્વીય શિરા છે. મધ્ય શિરા હંમેશા મોટી હોય, પાર્શ્વીય શિરા હંમેશા એનાથી નાની હોય. તો મોટી શિરામાં વાહક પેશી મોટી હોય, નાની શિરામાં વાહક પેશી નાની હોય. એટલે વાહીપુલ કેવું છે એ કયા પ્રકારની શિરા આડછેદમાં તમે જોવો છો એને આધારે એનું કદ નક્કી હોય. બરાબર છે. હજી શિરિકા આવી હોય તો એના કરતા સૂક્ષ્મ. બરાબર છે. એટલે કયા પ્રકારની શિરા આડછેદમાં છે એને આધારે આ શિરિકા હોય એવું લાગે, આ આડછેદ શિરિકા હોય એવું લાગે. બરાબર છે. ઓકે, હવે દ્વિદળી પર્ણ એની મુખ્ય લાક્ષણિકતાઓની વાત કરીએ. બરાબર છે. તો પેલું વાયુરંધ્રનું વિતરણ, જેની વાત આપણે ઓલરેડી મેં તમને સમજાવી કે ઉપરી અધિસ્તરમાં વાયુરંધ્રની સંખ્યા ઓછી હોય, નીચેના અધિસ્તરમાં પર્ણરંધ્ર ઘણી બધી મોટી સંખ્યામાં હોય છે. બરાબર છે. બીજું પર્ણની સપાટી, તો અહીંયા પર્ણની બે સપાટી છે. ઉપરની સપાટીને ઉપરી અધિચ્છદ કહેવાય, નીચેની જે સપાટી છે એને અધઃ અધિસ્તર કહેવાય. તો ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર બે સપાટી છે. શિરા વિન્યાસ, તો દ્વિદળી પર્ણ છે એટલે શિરા વિન્યાસ ઢાલાકાર શિરા વિન્યાસ છે. અને પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયાવિધિ છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ મધ્યપર્ણ પેશીમાં અને C3 પરિપથ દ્વારા થાય. બરાબર છે. C3 પરિપથ દ્વારા થાય એટલે કે પ્રકાશ પ્રક્રિયા, અંધકાર પ્રક્રિયા બંને મધ્યપર્ણ પેશીના કોષોની અંદર જ થાય છે. તો દ્વિદળી પર્ણની આ મૂળ લાક્ષણિકતાઓની જે વાત છે એ અહીંયા રજૂ કરવામાં આવી. બરાબર છે. આમાં કોઈને કાંઈ નો પોઈન્ટ સમજાણો હોય તો તમે પૂછી શકો છો. ઓલ રાઈટ. મધ્યપર્ણ પેશી જે દ્વિદળી પર્ણના આડછેદમાં તમે જોઈ શકો બે પ્રકારની, ઉપર લંબોતક અને નીચે શિથિલોતક, એટલે બે પ્રકારની મધ્યપર્ણ પેશી આવેલી છે. બંને મૃદુતકીય પેશીઓ છે, કારણ કે મધ્યપર્ણ પેશી મૃદુતકી જ હોય. બરાબર છે. ઉપરી અધિચ્છદ તરફ મૃદુતકી કેવી છે? લંબોતક. બરાબર છે. તો ઉપરી અધિચ્છદ તરફ મૃદુતકી લંબોતક લંબાયેલા કોષોની બનેલી છે, જે અનુલંબ રીતે એટલે કે ઊભા ગોઠવાયેલા છે, એકબીજાની સમાંતરે ગોઠવાયેલા છે. આંતરકોષીય અવકાશની અહીંયા ગેરહાજરી હોય લંબોતકમાં, ખાસ મુદ્દો છે. આંતરકોષીય અવકાશ નહીં હોય. લંબોતક પેશીમાં આંતરકોષીય અવકાશ હોતો નથી. ભલે મુદ્દો અહીંયા આપેલો છે કે નથી આપેલો, આકૃતિમાં તો દેખાય જ છે તમને, જુઓ. બરાબર છે. ઓકે. મૃદુતકીય શિથિલોતક જે અધઃ અધિસ્તર તરફ આવેલું છે એ ભાગ, તો અંડાકાર કે ગોળ શિથિલ રીતે ગોઠવાયેલ મૃદુતકીય શિથિલોતક એ લંબોતક કોષોની નીચે એટલે કે અધઃ અધિસ્તર તરફ વિસ્તરણ પામેલી છે. હવે એની લાક્ષણિકતા શું છે ખબર છે? આ અધઃ અધિસ્તર તરફની જે આ શિથિલોતક પેશી છે, તમે જુઓ ને તો વચ્ચે વચ્ચે ગેપ છે. જુઓ તો ગેપ, ખાલી ખાના છે, જુઓ. અને એમાં કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ ઢગલા મોઢે છે. જુઓ તો છે, દેખાય છે હે ને? તો દાખલા તરીકે જે અહીંયા તમને સંરચના દેખાય છે એ મુજબ, મારી જે આકૃતિ છે એ આકૃતિ મુજબની વાત કરું છું. તો આ આકૃતિમાં અહીંયા આ પર્ણરંધ્ર છે એટલે કે વાયુરંધ્ર છે. બરાબર છે. પણ એ સિવાયના પણ જો આ પણ પર્ણરંધ્ર છે અહીંયા મારી આકૃતિમાં, એ સિવાયના જો ખાલી ખાના છે, આ ખાલી ખાનું છે. બરાબર છે.
પછી અહીંયા પણ એવું છે, જો ખાલી ખાનું છે, અહીંયા પણ એવું ખાલી ખાનું છે, અહીંયા પણ જો એવું ખાલી ખાનું છે. આ જે ખાલી ખાના છે એના માટે શબ્દ વાપરેલો છે, જો આકૃતિમાં તમને જોવા મળશે, વાયુ અવકાશ અથવા તો વાત અવકાશ. મળી ગયો હે ને? તો એ ખાસ યાદ રાખવાનું. ઈ આની લાક્ષણિકતા છે. કોની? શિથિલોતક પેશીની લાક્ષણિકતા છે. રાઈટ? તો આ કોષોની વચ્ચે ઘણી સંખ્યામાં મોટી જગ્યાઓ છે, ખાલી જગ્યા છે મોટી મોટી. બરાબર છે? મોટી જગ્યાઓ, ખાલી જગ્યાઓ છે. એને વાત અવકાશ કહેવાય. શું કહેવાય? વાત અવકાશ. દ્વિદળી પર્ણમાં જાલાકાર શિરા વિન્યાસમાં શિરાઓની જાડાઈ અલગ અલગ હોય છે. એ મુદ્દો આપણે આની પહેલા આવી ગયો. બરાબર છે? શિરાઓ વચ્ચેની જે છે એ મોટી હોય, સાઈડની હોય નાની હોય, શિરિકા એના કરતા પણ નાની હોય. બરાબર છે? ઓકે, હવે આવશે એક દળી પર્ણની વાત. કેવું? એક દળી પર્ણ. તો અહીંયા એક દળી પર્ણની અંદર એનું જે નામ છે એ છે સમ દ્વિપાર્શ્વ. શું નામ છે? સમ દ્વિપાર્શ્વ. સમ એટલે સમાન, દ્વિ એટલે બંને. એની બંને પાર્શ્વીય સપાટી સમાન છે. તો દ્વિદળીમાં દ્વિ શું કામ શબ્દ વાપરો હતો? પૃષ્ઠવક્ષીય. કારણ કે બંને સપાટી એટલે કે ઉપરી અધિસ્તર, અધઃ અધિસ્તર અલગ અલગ પ્રકારના કોષો. એકમાં લંબોતક હતા, એકમાં શિથિલોતક હતા, પણ અહીંયા સમાન છે. એટલે બે અલગ અલગ નથી. સમ સમાન, દ્વિ એટલે બંને બાજુએ, ઉપરી અધિસ્તર તરફ, નીચેના અધઃ અધિસ્તર તરફ, બંને બાજુએ એક સમાન ગોઠવણી હોવાને કારણે એને સમદ્વિપાર્શ્વીય પર્ણ કહેવાય. થમ્સઅપ. હવે હું આડછેદમાં આવી જાઉં. આડછેદમાં તમે જુઓ તો આ બધાય કોષો એક સરખી ગોઠવણી ધરાવે છે. એ પછી ઉપરી અધિસ્તરની નીચે હોય કે અધઃ અધિસ્તરની ઉપર હોય, બધા કોષો લગભગ સમાન પ્રકારના ગોઠવાયેલા એક સરખા આકાર અને કદના હોય એવું તમે જોઈ શકો છો. બરાબર છે? તો એટલે એને સમદ્વિપાર્શ્વીય પર્ણ એવું આપણે નામ આપીએ છીએ. ઓકે, સમદ્વિપાર્શ્વીય પર્ણની અંતઃસ્થ રચના પૃષ્ઠવક્ષીય પર્ણની અંતઃસ્થ રચનાની સરખામણીએ અમુક સમાનતાઓ ધરાવે છે, તો અમુક તફાવત પણ છે. તો અહીંયા તફાવતના મુદ્દાઓ લખ્યા છે કે દ્વિદળી અને એકદળીમાં તફાવત શું છે. તો પહેલો તફાવત જુઓ કે સમદ્વિપાર્શ્વીય પર્ણમાં પર્ણરંધ્રો બંને સપાટીઓ પર એક સરખા છે. હવે હું તમને ફરીથી યાદ કરાવી દઉં. શેરડીના પર્ણ આડા હોય કે ઊભા હોય, કોણ કહી શકશે? મોરબી, ફટાફટ. યસ, ઊભી ગોઠવણી. તો એક દળીના પર્ણો સામાન્ય રીતે ઊભી ગોઠવણી ધરાવતા હોય. બરાબર છે? એટલે ડાયરેક્ટ સનલાઇટ આવે એની એને બહુ જાજી ઇફેક્ટ થતી નથી બપોરના ભાગની. કારણ કે સૂર્યપ્રકાશ આમ ઊભો આવે ને પોતાની ગોઠવણીએ ઊભી છે, એટલે એને કોઈ એવી મર્યાદા નડતી નથી. એટલે એને બંને સપાટી ઉપર એક સરખા ગોઠવણીમાં, ખાસ કરીને સંખ્યામાં પર્ણરંધ્રો એક સરખા રાખેલા છે. તો સમદ્વિપાર્શ્વીય પર્ણમાં પર્ણરંધ્ર અધિસ્તરની બંને સપાટી ઉપર આવેલા હોય છે અને સરખા વાયુરંધ્રો હોય છે. સંખ્યામાં વધારે જ હોય, ઓછા નહીં. એમ શું કામ? કારણ કે એને પ્રકાશ સંશ્લેષણનો દર વધારવાનો હોય, કાર્બન ડાયોક્સાઇડનું વધારે સ્થાપન કરવું છે, એટલે પર્ણરંધ્રની સંખ્યા આમે એને વધારે જ જોઈએ. મુદ્દો નંબર 2. અહીંયા મૃદુતકી, લંબોતક અને શિથિલોતકમાં વિભાજિત હોતી નથી. એક સરખા જ કોષો છે જેટલા છે. બરાબર છે? મુદ્દો નંબર 3. સમાંતર શિરાવિન્યાસ છે. ઓમાં કેવો હતો? જાલાકાર શિરાવિન્યાસ હતો. અહીંયા શિરાવિન્યાસ કેવો છે? તો કે સમાંતર શિરાવિન્યાસ. બરાબર છે? એટલે એના વાહી પુલ એક સરખા હશે.
કારણ કે બધાય જે ઓલી પાર્શ્વીય શિરાઓ તો હોય જ નહીં, એમાં જે મેઇન શિરા છે એના જ ભાગલા પડી ગયા ને. યાદ આવ્યું? સમાંતર શિરા વિન્યાસ જેને કીધો હતો ને, પાર્શ્વીય શિરાઓ હોય જ નહીં. મુખ્ય જ શિરાના 5, 6, 10 ભાગ પડી ગયા હોય, પછી એમાંથી શિરિકાઓ જ નીકળે. એટલે એમાં આડછેદમાં જે તમને વાહીપુલ જોવા મળશે એ મોટા ભાગના એક સરખા આકારના વાહીપુલ તમને જોવા મળશે. બરાબર છે? એટલે આ એક મુદ્દો પણ સરસ મજાનો તફાવતના સંદર્ભે યાદ રાખવાનો રહેશે. તો 3 તફાવતની વાત અહીંયા કરી છે. પહેલું, પર્ણરંધ્રની ગોઠવણી બંને સપાટી ઉપર વધુ અને એક સરખા. બીજું, મધ્ય પર્ણપેશીના કોષો એક સમાન છે. અને ત્રીજું, સમાંતર શિરા વિન્યાસને હોવાને કારણે આડછેદમાં વાહીપુલ લગભગ એક સરખા આકારને કદના મળે. બરાબર છે? ઓકે. હવે તૃણ એકદળી. એકદળી એટલે તૃણ વનસ્પતિઓ એકદળીમાં સમાવિષ્ટ છે. એટલે કે તૃણ વનસ્પતિ ઘાસમાં ઉપરી અધિસ્તરમાં શિરાઓથી ઘેરાયેલ અધિસ્તર સહિતના પ્રદેશમાં અમુક કોષો મોટા, ખાલી અને રંગવિહીન કોષમાં આપમેળે રૂપાંતરિત વિભેદન પામે. બરાબર છે? જેને કહેવામાં આવે છે ભેજગ્રાહી કોષો. શું કહેવાય? ભેજગ્રાહી કોષો. કઈ સપાટી ઉપર હોય? ઉપરી અધિસ્તર એટલે કે ઉપરની સપાટી ઉપર હોય. બરાબર છે? હવે હું તમને સમજાવી દઉં. આના પછીની સ્લાઇડમાં એની આકૃતિ છે ભેજગ્રાહી કોષોની. બરાબર છે? એટલે હું આની પછીની જે મારી આકૃતિ છે એની અંદર જાઉં. તો ઉપરી અધિસ્તર, બરાબર છે, આડછેદ છે, એમાં ઉપરી અધિસ્તરના અમુક જે અધિસ્તરીય કોષો છે એનું વિભેદન થઈ ગયું છે. બરાબર છે? શું થયું છે? વિભેદન. જો સામાન્ય કોષ બાજુમાં નાના કદનો છે, આ 3-4 કોષો છે ને મોટા થઈ ગયા છે. દેખાય છે? થમ્સઅપ કરો જોઈએ. ઓકે. હવે એની લાક્ષણિકતા શું ખબર છે? આજુબાજુની હવા, એ હવામાંથી ભેજ નું શોષણ કરી શકે એવા થઈ ગયા. એટલે ભેજ આની અંદર ઘૂસે, આની અંદર આવી જાય ભેજ, એટલે કે પાણી. એટલે પાણી જ્યારે આ કોષોની અંદર ઘૂસે તો કોષો ફૂલાય કે સંકોચાય? કોણ કહી શકે? સુરેન્દ્રનગર. યસ, કોષો ફૂલાય. પાણી અંદર જાય એટલે કોષો આશુન બને, ફૂલાય છે. બરાબર છે? એટલે હું શબ્દ લખું છું કોષો આશુન બને. આશુન બને એટલે પાણીથી તરબતર થાય. આશુન બને એટલે ફૂલાય છે. જો ઈ ફૂલાય તો આ સપાટી અને આ બેયને આમ ધક્કો મારે એટલે પર્ણ જે છે એ પર્ણ આમ ફેલાય. પર્ણ શું થાય? ફેલાય. ફેલાય એટલે શું થાય? સૂર્યપ્રકાશ વધારે મળે. ફેલાય એટલે શું થાય? સૂર્યપ્રકાશ વધારે મળે. સૂર્યપ્રકાશ વધારે મળે એટલે શું થાય? પ્રકાશ સંશ્લેષણનો દર વધે. પ્રકાશ સંશ્લેષણનો દર વધે એટલે શું થાય? ખોરાક વધારે સંશ્લેષિત થાય. હવે આવ્યો મેઇન મુદ્દો. આપ સમજાઈ ગયું? ઓકે. કોષો આશુન છે. શું કામ? કારણ કે હવામાંથી એને પાણીનું શોષણ કર્યું. હવે એની ઉપર તીવ્ર સૂર્યપ્રકાશ જો પડે તો આ છે તીવ્ર સૂર્યપ્રકાશ. ત્યારે એની અંદરથી બાષ્પીભવન થાય. એની સપાટી થોડીક પાતળી છે
એટલે સૂર્યપ્રકાશ સીધો એની ઉપર અસર કરી શકે. બાષ્પોત્સર્જન થાય એટલે કોષો જે આશુન હતા અને ફૂલાયેલા હતા, કોષો જે આશુન હતા ફૂલાયેલા હતા એ હવે પોતાનું પાણી ગુમાવે. જો કોષો બાષ્પોત્સર્જનથી પાણી ગુમાવે એટલે કોષો સંકોચાય. જો કોષો સંકોચાય તો ઓલા જે આમ આમ ફેલાણા હતા ને એ બંને સપાટી આમ એકબીજાથી નજીક આવી જાય દબાણથી. એટલે પર્ણ જે આમ ઊભું હતું ને, આમ બાજુ જુઓ, આમ બાજુ અહીંયા જુઓ, પર્ણ આમ હતું, હવે સંકોચાય એટલે પર્ણ થઈ જાય આમ, ચીમડાઈ જાય પર્ણ. એટલે સૂર્યપ્રકાશ તીવ્ર જ્યારે હોય ત્યારે પર્ણ કેવું થઈ જાય? આંકુચિત થઈ જાય. આંકુચિત એટલે સંકોચન પામી જાય. બરાબર છે? એટલે બપોરના સમયે એને મજા ન આવે પ્રકાશ સંશ્લેષણ કરવાની. 400 થી 500 500 થી 600 વાળું. યાદ આવ્યું? હવે આ બધું કેવી રીતના જુઓ, એકબીજા સાથે સંકળાયેલ મુદ્દાઓ છે બધા, હે ને? ભલે અલગ અલગ ચેપ્ટરમાં છે, અલગ અલગ મુદ્દાઓ છે, પણ બધા એકબીજાની હારે કનેક્ટેડ મુદ્દાઓ. તો બપોરના સમયે તીવ્ર સૂર્યપ્રકાશમાં આ જે કોષો છે એના, આ કોષોને શું નામ આપ્યું? ભેજગ્રાહી કોષો. યાદ આવી ગયું? તો ભેજગ્રાહી કોષોની એવી સંરચના છે કે જે એને તીવ્ર સૂર્યપ્રકાશમાં સંકોચી નાખે છે, બંધ કરી નાખે. પર્ણનું આંકુચન થઈ જાય, પર્ણ અમડાઈ જાય, વીંટળાઈ જાય પર્ણ. બરાબર છે? તો આ ભેજગ્રાહી કોષોની લાક્ષણિકતા મેં જે તમને સમજાવી એ અહીંયા લખાયેલી છે. હવે તો જ્યારે પર્ણો ભેજગ્રાહી કોષો ધરાવે ત્યારે ભેજયુક્ત વાતાવરણથી પાણીનું શોષણ કરે, આશુન બને અને પર્ણની સપાટીને ખુલ્લી કરી નાખે. ભેજયુક્ત વાતાવરણ હોય ત્યારે ભેજયુક્ત કોષો, જે આ જે ભેજગ્રાહી કોષો છે, એ પાણીનું શોષણ કરી આશુન બની જાય. હવે વાત આશુન કોષો પર્ણ સપાટી ખુલ્લી કરી નાખે. હવે જ્યારે શુષ્ક વાતાવરણ હશે, શુષ્ક વાતાવરણ હશે, બરાબર છે, પાણી ઓછું મળશે, વાતાવરણ શુષ્ક છે અથવા તો તીવ્ર સૂર્યપ્રકાશ, ત્રણેય સ્થિતિ એક સમાન લાગુ પડે. પોતે પાણી ગુમાવે, નરમ અથવા તો ઢીલા બની જાય અને પાણીનો વ્યય અટકાવવા માટે પર્ણને અંદરની બાજુએ વાળી નાખે. મેં જે સમજાવ્યું તમને એ મુદ્દો અહીંયા લખેલો છે. બરાબર છે? તો જેથી એ પ્રતિકૂળ જે પર્યાવરણ છે, પ્રતિકૂળ પર્યાવરણ, એમાં પ્રકાશ સંશ્લેષણ નો દર પણ ઘટી જાય છે. એની સામે એને તીવ્ર સૂર્યપ્રકાશ અથવા તો જલતાણ, આ બંને સ્થિતિમાં પોતે સુરક્ષિત રહી શકે છે. તો ઓકે, એક દડી પર્ણની આ જે સંરચના છે એ પણ અહીંયા પૂરી કરી. ઓફિશિયલી એક દડી અને દ્વિદડી પર્ણમાં જો કોઈ મુદ્દો ન સમજાણો હોય તો તમે પૂછી શકો છો. બાકી ઓફિશિયલી આપણું આ ચેપ્ટર પૂરું કહેવાય. કોઈને કાંઈ ડાઉટ હોય દ્વિદડી અથવા તો એક દડી પર્ણમાં? યસ બેટા, મોરબી સેન્ટર. હેલો સર. હા બોલો બેટા. હેલો. હા બોલો બોલો. હેલો સર. એ હા બોલો. સર, દ્વિદળી પર્ણમાં લંબોતક અને સિદ્ધિલોતક જે મધ્ય પર્ણપેશી હતી અને આમાં નહોતી એક દળીમાં, તો એવું કેમ સર? એનું કામ શું? લ્યો, ઓમાં સૌથી પહેલા જ એ સમજાયું ને કે એનો આકાર દ્વિદળીનો, દાખલા કે પર્ણની ગોઠવણી આમ આડી છે એટલે એક જગ્યાએ સૂર્યપ્રકાશ સીધો પડે છે. જ્યાં સૂર્યપ્રકાશ સીધો પડે છે એ સપાટી ઉપર બાષ્પોત્સર્જનનો દર ઊંચો હોય કે ના હોય? એની સપાટીને અનુલક્ષીને એની નીચે લંબોતક પેશી મૂકી છે. વાત અવકાશ છે નહીં ને પર્ણરંધ્ર છે નહીં. બરાબર છે? તો એ કોને અનુલક્ષીને છે? સૂર્યપ્રકાશની અવેલેબિલિટી, સૂર્યપ્રકાશ એને મળે છે કારણ કે એની ગોઠવણી એવી છે. હવે એક દડી પર્ણ કેવા છે? ઊભા. તો જ્યારે બપોરના સમયે સીધો સૂર્યપ્રકાશ પડે છે તો એની અસર તો આમે એને સીધી નથી થવાની. હવે સમજાણું? એને મળશે
સવારના, સાંજના બે જ સમયના સૂર્યપ્રકાશ. ઊભો સૂર્યપ્રકાશ તો આમે એને નથી મળવાનો ને. અન્ડરસ્ટુડ? એટલે એની ગોઠવણીમાં એવી કોઈ લંબોતક અને શિથિલોતક કરવાની જરૂરિયાત નથી. એમ ક્લિયર થઈ ગઈ વાત આખી? સર તો વીજળીમાં કેમ લંબોતક ઉપર જ હોય અને કેમ લંબાયેલા હોય? એ તો મેં સમજાયું કે એની ઉપર સીધો સૂર્યપ્રકાશ પડે છે બેટા. સીધો સૂર્યપ્રકાશ પડે તો અહીંયા પ્રકાશ સંશ્લેષણ વધે કે નહીં? ઓકે, પ્રકાશ સંશ્લેષણ વધારવું છે તો એને શું કરવું પડે? તો કે બાષ્પોત્સર્જન કરવું પડે. એ એને પોસાય છે તો કે નહીં. તો પ્રકાશ સંશ્લેષણ ઘટાડવા માટે એને શું કરવું પડે? તો કે અહીંયાથી પર્ણરંધ્રોની સંખ્યા ઘટાડી દીધી. હવે પર્ણરંધ્રોની સંખ્યા ઘટાડી દીધી તો નીચે જે અવકાશ જોઈએ એ અવકાશની એ જરૂર નથી. બરાબર છે? એટલે અહીંયા લંબોતક પેશી મૂકી દીધી. अब समझ में आ गई बात? રેડી? તો લંબોતક પેશીની ગોઠવણી એટલા માટે છે કે ત્યાં સૂર્યપ્રકાશના શોષણ કાર્બન ડાયોક્સાઇડના શોષણની પ્રક્રિયા નથી કરવા દેવાની. કારણ કે એના માટે થઈ અને પર્ણરંધ્રોની જવાબદારી છે અને પર્ણરંધ્રોની હાજરી એટલે બાષ્પોત્સર્જન થાય. બાષ્પોત્સર્જન આપણે થવા દેવું નથી એટલા માટે અહીંયા લંબોતક પેશીની વાયુઓ કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ આપણે કાઢી નાખ્યો એટલે લંબોતક થઈ ગઈ. ઠાંસીને ભરેલા કોષો છે એટલે લંબાઈ ગયા, દબાઈને લાંબા થઈ ગયા એવા કોષો. રેડી? ઓકે. બીજું એનું કામ આમ છે એટલે ઉપરની સપાટી કડક હોવી જોઈએ, નહીતર આમ લટકી જાય. તો કડક રાખવા માટે ઉપરની બાજુએ કોષોને દબાવીને રાખવા પડે એટલે લંબોતક. બીજું કારણ આ છે. એને આધાર, એનું પોતાનો આમ સીધો આધાર રાખવામાં મદદ કરે. હવે તો ફામે ક્વેશ્ચન એવો થવો જોઈએ કે ભાઈ તો એક દડીમાં એની જરૂરિયાત કેમ નથી? થવો જોઈએ ને. એક દડીમાં આ પર્ણ છે તો સામે એની મુખ્ય શિરા એક હોય કે એકથી વધારે હોય? એકથી વધારે હોય, કારણ કે સમાંતર શિરા વિન્યાસ છે એટલે એની મધ્ય શિરા સિંગલ નથી, કેટલી બધી મધ્ય શિરાઓ છે એટલે આમ પણ એને યાંત્રિક આધાર વધારે જ છે. એટલે એને સપાટી દ્વારા યાંત્રિક આધાર આપવાની જરૂરિયાત રહેતી નથી. ક્લિયર થઈ ગઈ વાત આખી પરફેક્ટલી? બરાબર છે? એટલે આમાં એક કારણ નથી, ઘણા બધા એવા કારણો છે કે જેને કારણે આ પ્રકારની ગોઠવણી જોવા મળતી હોય. ઓકે, તો ઓફિશિયલી આ ચેપ્ટર પૂરું થાય છે. મેં તમને એવું એક સમયે કીધું હતું કે દ્વિતીય વૃદ્ધિનો પોઈન્ટ આવતો નથી, તમારા બુકમાંથી નીકળી ગયો છે, સિલેબસમાંથી કાઢી નાખ્યો છે, પણ છતાં હું તમને એનો ટૂંક સાર સમજાવીશ. બરાબર છે? એટલે આખું આપણે મુદ્દો નથી સમજવો, પણ એની આઉટલાઈન જે મુખ્ય મુદ્દાઓ છે એ આપણે સમજી લઈએ. રેડી? તો સરળતાથી તમે સમજી શકાય અથવા તો સરળતાથી તમે જેને કહેવાય કે અવલોકન કરી શકો એવી દ્વિતીય વૃદ્ધિ હંમેશા દ્વિદળી પ્રકાંડમાં જોવા મળતી હોય છે. દ્વિદળી પ્રકાંડમાં. બરાબર છે? દ્વિદળી પર્ણ દ્વિતીય વૃદ્ધિ નથી કરતું. કઈ રીતે કરે? પર્ણ ખરી જાય પછી નવું પર્ણ આવે, વળી ખરી જાય વળી પાછું નવા સિઝનમાં નવું પર્ણ આવે. પણ એ ઘેરાવામાં નથી વધતું. ઘેરાવામાં કોણ વધે છે? પ્રકાંડ. મૂળ વધે પણ એ તમને દેખાય નહીં કારણ કે એ જમીનની અંદર છે. ક્લિયર? એટલે તમે જેને જોઈ શકો છો દ્વિતીય વૃદ્ધિમાં એ કોણ છે? પ્રકાંડ. ઓકે, હવે બીજી દ્વિતીય વૃદ્ધિ સંદર્ભે એક વસ્તુ એ પણ તમે શીખી ગયા છો કે દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર જે વર્ધમાન પેશી છે એને દ્વિતીયક વર્ધમાન પેશી કહેવાય. થમ્સઅપ કરો જોઈએ. ઓકે, દ્વિતીય વર્ધમાન પેશી ક્યાં હોય? એનું નામ શું? દ્વિતીય વર્ધમાન પેશીના પ્રકારો ચાલો ફટાફટ. જામનગર. પાર્શ્વીય વર્ધમાન પેશી. પાર્શ્વીય વર્ધમાન પેશી ના ઉદાહરણો 3 ફટાફટ ચાલો. કોને ખબર છે? જુનાગઢ ફટાફટ ચાલો ફટાફટ. પુલીય ત્વક્ષેદા અને ઓકે, પુલ્ય એધા, આંતરપુલ્ય એધા અને ત્વક્ષ એધા, આ 3. બરાબર છે? ઓકે, હવે હું સીધો આકૃતિમાં જાઉં છું, ડાયરેક્ટ આ આકૃતિ. જુઓ, આવી આકૃતિ જો તમારી બુકમાં આપેલી હોય, રેફરન્સમાં હશે કદાચ, મોડ્યુલમાં, તે જુઓ તો કે નથી આપ્યું. મોડ્યુલમાં દ્વિતીય વૃદ્ધિ આપેલું છે કે નથી આપેલું? નથી ને? ઓકે, નો પ્રોબ્લેમ.
નો પ્રોબ્લેમ. આકૃતિ આપણી પાસે છે, હું થોડીક ઝૂમ કરી નાખું છું એટલે ઓકે. આ છે દ્વિદળી પ્રકાંડ. શું છે? દ્વિદળી પ્રકાંડનો આડછેદ. જે તમે સમજ્યા છો દ્વિદળી પ્રકાંડ, ખોલો. દ્વિદળી પ્રકાંડનો આડછેદ આ છે. આ પહેલી આકૃતિ છે. ઈ પરિઘવર્તી ભાગમાં વાહક પેશી અથવા તો વાહી પુલની ગોઠવણી. ઓલો આમાં હતું, ઓલું અર્ધચંદ્રાકાર વલય મળી ગયું. મળી ગયું. ઓકે, ગુડ ગુડ. હવે એમાં તમને વાહી એધા ક્યાંય દેખાય છે? વાહી એધા બાજુની ઓલી ઝૂમ કરેલી મોટી આકૃતિમાં દેખાશે. જલવાહક અને અનુવાહકની વચ્ચે મળી કે નહીં? આ કે ના? ઓકે, વાહી એધા મળી છે. ઓકે, વાહી એધા મળી ગઈ છે. અહીંયા આ વાહી એધા છે. જો આ કટકે કટકે દેખાય છે બધા વાહી પુલની વચ્ચે. પીળા કલરની દેખાણી. ઓકે, ઈ વાહી એધા છે. શું છે? વાહી એધા. શું છે? તો બે વાહક પેશીની વચ્ચે, અહીંયા બે વાહક પેશીની વચ્ચે શું હોય? રાજકોટ ફટાફટ. મજ્જા કિરણ. યસ, મજ્જા કિરણો. કેવા પ્રકારના કોષોથી બને? મૃદુતક. ગુડ, મૃદુતક કોષો છે. શું છે? મૃદુતક કોષો. તો મૃદુતક કોષો છે એ વિભેદિત છે કે અવિભેદિત? વિભેદિત. ઓકે, તો એ વિભેદિત કોષો છે. કોણ? મજ્જા કિરણોના કોષો. તો આ મજ્જા કિરણોના કોષોમાં ઓકે, અહીંયા તમારે જોવાનું છે. અહીંયા આ જગ્યાએ જે જગ્યાએ જે ઓલી બે વાહી એધાઓ હતી ને, વાહી એધાઓની જ્યાં એકબીજાથી સપાટી નજીક એની વચ્ચેના જે કોષો હતા ને, એ વચ્ચેના કોષો, દાખલા તરીકે હું ઉદાહરણથી સમજાવું તમને કે આ એક વાહક પેશી છે, આ બીજી વાહક પેશી, બરાબર છે. આ એક વાહી એધા છે જેનું નામ છે પુલીય એધા, અને આ બીજી પુલીય એધા છે. ચાલો થમ્સઅપ કરો એટલે ખબર પડે મને. ઓકે, આ છે ને મૃદુતક કોષો છે. મૃદુતક. આ કયા પ્રકારના કોષો હશે? પુલીય એધા જે છે એ કયા પ્રકારના કોષો હશે? રાજકોટ. વર્ધનશીલ. ઓકે, સો આ વર્ધમાન કોષો છે એટલે કે અવિભેદિત છે. એનું જ વિભેદન થયું હશે ને આ મૃદુતક બનવામાં, જે વિભેદિત છે, બરાબર છે. તો વર્ધમાન પેશીમાંથી મૃદુતક બની, એ મૃદુતક કોષોમાંથી જ આ જે બાજુના કોષો છે ને, આ બાજુ પુલી એધાન, એની વચ્ચેના કોષો એટલે કે આટલો પટ્ટો, એ પાછો ઊંધી પ્રક્રિયા કરે, વિભેદિતમાંથી અવિભેદિત થઈ જાય. એટલે કે મૃદુતકમાંથી વર્ધમાન થઈ જાય, ઊંધી પ્રક્રિયા કરે. આવું એની પાસે વરદાન છે, બરાબર છે. શું છે? વરદાન. તો પેલા જ્યારે
વર્ધમાનમાંથી વિભેદિત થઈ અને મૃદુદક થઈ થયું એ પ્રક્રિયાને વિભેદન કહેવાય. હવે વિભેદિતમાંથી ઊંધી અવિભેદિત થઈ ગયું ને એને નિર્વિભેદન કહેવાય. ઊંધી પ્રક્રિયા નિર્વિભેદન થાય. શું થાય? નિર્વિભેદન. અને આ બ્લેક પટ્ટો જે મેં કર્યો ને એ બ્લેક પટ્ટો છે આંતરપુલીય એધા. શું છે? આંતરપુલીય એધા. પુલીય એધા પ્રાથમિક વિકાસ દરમિયાન બને. પ્રાથમિક વૃદ્ધિ થાય ને ત્યારે કોણ બને? પુલીય એધા. આંતરપુલીય એધા ક્યારે બને ખબર છે? દ્વિતીયક વૃદ્ધિની શરૂઆત થાય ત્યારે. જો મેં લખાવેલું છે આ બધું. આંતરપુલીય એધા ક્યારે બને? જ્યારે દ્વિતીયક વૃદ્ધિની શરૂઆત થાય ત્યારે આ બને. જેમ આ બ્લેક પટ્ટો એવું બધી જગ્યાએ થાય. જેટલા જો હવે અહીંયા તમને હવે જે મેં આ કુંડાળા કર્યા આ તો આ બધે એટલે આ આખું ગોળ રાઉન્ડ થઈ જાય. શું કામ? બધે જ્યાં હાંધા મારવાના હતા ત્યાં બધે હાંધા માર્યા. કેના હાંધા માર્યા? આંતરપુલીય એધાના. એટલે પુલીય એધા અને આંતરપુલીય એધા મળે એટલે એક રિંગ બની જાય. રિંગને કહેવાય વલય. શું કહેવાય? વલય. અને બને એધા વલય. શું બને? એધા વલય. તો આ બંને એક એધા વલય બનાવે. હવે બને એ સક્રિય. જ્યારે એધા વલય બની જાય ને ત્યારે એધા વલય સક્રિય બને. હવે ઈ બની દ્વિતીયક પેશી, દ્વિતીયક વર્ધમાન પેશી સક્રિય હવે બને. ક્યારે બને? ત્યારે પુલીય એધા આંતરપુલીય એધા એકબીજાની સાથે કમ્પ્લીટલી જોડાઈ જાય ને આખું એધાવલય બને. એધાવલય એટલે આ પાર્શ્વીય વર્ધમાન પેશીના જે વાહી એધા છે એનું જે એધાવલય છે આ એધાવલયની ક્રિયાશીલતા પછી શરૂ થાય. હવે એ અંદરની બાજુએ અને બહારની બાજુએ બંને બાજુએ પોઈન્ટ ટુ બી નોટેડ બંને બાજુએ નવા નવા કોષો ઉમેરે. કારણ કે હવે એ સક્રિય રીતે કોષ વિભાજન કરશે એટલે અંદરની બાજુએ પણ નવા કોષો ઉમેરશે, બહારની બાજુએ પણ નવા કોષો ઉમેરશે. બરાબર છે? ઓકે. હવે યાદ કરો જોઈએ દ્વિદળી પ્રકાંડ. એમાં એધાની નીચેની બાજુએ કયા પ્રકારની પેશી હોય? વાહક પેશી. એધાની નીચે કઈ વાહક પેશી હોય? જામનગર જલવાહક. જલવાહક. એટલે હવે આની નીચે જે અંદરની બાજુએ બનશે ને એ પણ નવી જલવાહક પેશી બને ને. અંદરની બાજુએ નવી જલવાહક પેશી બને. તો એ નવી જલવાહક પેશી બને એ તો દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન બને. એના માટે નામ આપણે વાપરશું દ્વિતીયક જલવાહક. શું નામ પાડ્યું આપણે એનું? દ્વિતીયક જલવાહક. જે હતું ઈ શું છે? આ પ્રાથમિક જલવાહક. નવી બનશે એ શું બનશે? દ્વિતીયક જલવાહક. હવે અહીંયા અંદર જગ્યા છે કે નથી? નથી. મજ્જા પ્રદેશ છે. જગ્યા ક્યાં? તો હવે નવા કોષો ઉમેરાય એને કારણે દબાણ અંદર લાગે કે બહાર લાગે? બહાર લાગે. એટલે કદમાં વધારો ક્યાં થાય? બહારની બાજુ. સમજ में आ रही है बात? यस और नो? હા કે ના? ઓકે. હવે બહારની બાજુએ પણ કોષો ઉમેરાશે. જેમ અંદરની બાજુએ ઉમેરાય બહારની બાજુએ પણ ઉમેરાશે. હા કે ના? તો બહારની બાજુએ કઈ પેશી છે? વાહક પેશી. અન્નવાહક પેશી. કેવી છે? અન્નવાહક પેશી. એટલે ઈ જે અન્નવાહક બનશે એનું નામ છે દ્વિતીયક અન્નવાહક પેશી. હવે અંદરની બાજુએ પ્રાથમિક જલવાહક પેશી, એની ઉપર દ્વિતીયક જલવાહક પેશી, એની ઉપર એધાવલય, એની ઉપર દ્વિતીયક અન્નવાહક, એની ઉપર પ્રાથમિક અન્નવાહક છે એની ઉપર દબાણ લાગે એટલે પ્રાથમિક અન્નવાહક દબાણને કારણે કચરાઈ જાય, નાશ પામે. તો દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન જે અન્નવાહક બને ને એ દ્વિતીયક અન્નવાહક રીએ પ્રાથમિક અન્નવાહકનો નાશ થઈ જાય, દબાણને કારણે કચડાઈ જાય. યાદ રહેશે? નો રીએ તો કાંઈ ચિંતા નથી, તમારે નીકળી ગયું છે. પણ એનું અન્નવાહક હોય એ ફરજિયાત દ્વિતીયક અન્નવાહક હોય દબાણને કારણે. તો મેં કીધું તું એ પ્રમાણે તમને યાદ કરાયું હતું એક વખત
કે ભાખરીનો લોટ હોય એની ઉપર આમ વેણું મારો એટલે ધાર ફાટી જાય પાછળની. યાદ આવ્યું? તો અહીંયા પણ વચ્ચેથી દબાણ બહારની બાજુએ ગયું એટલે એની ધાર ફાટી જાય બહારની બાજુની. એટલે એ ધાર ફાટતી નો અટકાવવી હોય તો શું કરવાનું? બરાબર છે, એની ધારને નુકસાન ન થાય એવું વ્યવસ્થા આપણે આપવી પડે. બરાબર છે, તો એ વ્યવસ્થાની આપણે વાત કરીએ. તો એ જ જે આકૃતિ છે એમાં જે આકૃતિ મેં તમને કીધી હતી એમાં અહીંયા આ જે છે આ એધા છે, ઓલું વચ્ચેની જે એધા છે એ. બરાબર છે, પછી ધીમે ધીમે એ નવા કોષ ઉમેરશે. બરાબર છે, નવા કોષ ઉમેરે એટલે એ એધા હવે પેલા જ્યાં અહીંયા હતી એ હવે અહીંયા આવી ગઈ. એધા અહીંયા આવી ગઈ ઉપરની બાજુએ. બરાબર છે, આ થઈ ગયું પ્રાથમિક જલવાહક. આયરી આ પ્રાથમિક જલવાહક છે. આ જે નવું બન્યું આ આખું એ દ્વિતીયક જલવાહક બન્યું. શું બન્યું? દ્વિતીયક જલવાહક બન્યું. એટલે મૂળ મુદ્દો એ છે કે હવે આપણે વિકાસ કે વૃદ્ધિ કર્યા પછી એધા જે છે ને એ અહીંયા આવી ગઈ છે. આ જે વ્હાઇટ કલરની જે આ લાઈન દોરું છું એ એધા છે. બરાબર છે, તો એ એધાવલય જો અહીંયા આકૃતિમાં તમને અહીંયા દેખાડ્યું છે, આ એધાવલય છે. એધાવલય આ રહ્યું. બરાબર છે, એ આ એધાવલય છે. તો એધાવલયમાં અહીંયા અંદરની બાજુએ અહીંયા દ્વિતીયક જલવાહક છે અને એની ઉપર આ છે ને એ દ્વિતીયક અન્નવાહક છે. આ જે છે એનું બાહ્યક, જૂનું પ્રાથમિક જે બાહ્યક હતું એ છે. બરાબર છે, હવે આ જે એધાવલય છે ને એના અમુક કોષો અહીંયાથી આમ લીક થઈ અહીંયા પહોંચી જાય. અમુક કોષો લીક થઈ અને છેટ આખે ફરતે પ્રસરે આવી રીતના અને ઉપરની બાજુએ એક નવું વલય બનાવી નાખે. બરાબર છે, ઈ આ છે. આ એક એધાવલય તો ઓલરેડી હતું જ. બરાબર છે, ઈ આ છે. આ અંદરનું એધાવલય છે. આ બહારનું એધાવલય નવું બન્યું. નવું જે એધાવલય બને ને એના માટે જે શબ્દ વાપરો છે ઈ આ છે ત્વક્ષ એધા. ત્વક્ષ એધાનું વલય બન્યું આ. ઈ હવે શું કરે? એ પણ નવા કોષો અંદરની બાજુએ પણ ઉમેરે, બહારની બાજુએ પણ ઉમેરે અને ઈ જે આમ ફેલાય અને બહારની બાજુએ જે ઓલી એની ધાર ફાટી જાય, તિરાડ, તો એ નવા કોષો જે ઉમેરાય ને એ તિરાડને હાંધતા જાય. સમજમાં આ ગઈ બાત? રેડી? એટલે એ હાંધવાની જે મિકેનિઝમ છે એના માટે આ ત્વક્ષ એધા કામ કરતી હોય. એટલે ત્વક્ષ એધા અંદરની બાજુએ જે નવા કોષ ઉમેરે ને એનાથી દ્વિતીયક બાહ્યક બને. શું બને? દ્વિતીયક બાહ્યક. બાહ્યક હતું જ પહેલા, એ પ્રાથમિક બાહ્યક હતું, પણ હવે બને એ દ્વિતીયક બાહ્યક બને. અને બહારની બાજુએ જે કોષો નાખશે ને એનાથી ઓલી છાલ બને. છાલ, થડ હોય, થડમાં ઓલી છાલ ન હોય, કાચની આમ ઉખેડો એટલે નીકળી જાય. એ છાલ જે બને ને એને ત્વક્ષા કહેવાય. જો ત્વક્ષા એવું લખેલું છે તો એ ત્વક્ષા બનાવવાનું કામ છે બહારની બાજુએ. અંદરની બાજુએ દ્વિતીયક બાહ્યક બને. આ પ્રમાણે 3 પ્રકારની જે પેશીઓ છે, પહેલી પુલીય એધા, બીજી આંતરપુલીય એધા અને ત્રીજી ત્વક્ષ એધા. આ પ્રકાંડની અંદર આવી રીતના દ્વિતીયક વૃદ્ધિનું સંચાલન કરે છે. બરાબર છે? ઓકે. હવે આ જે ત્વક્ષ એધા છે અથવા તો ઓલી જે આંતરપુલીય એધા અને એધા વલયની વાત કરી, તો પહેલા શું થયું હતું? વિભેદન થયું હતું. બરાબર છે, પછી નિર્વિભેદન થયું હતું. નિર્વિભેદન આનાથી શું બન્યું હતું? મૃદુતક પેશી બની હતી. આનાથી મૃદુતકમાંથી શું બન્યું હતું? પાછી વર્ધમાન બની હતી. બરાબર છે, અને હવે વર્ધમાન પેશી કઈ છે? આ બે, એક ત્વક્ષેધા અને બીજું એધાવલય. એ પાછું વિભેદન કરે ને, પાછું વિભેદન કરાય ને એને આ કહેવાય. એટલે આનાથી બની હતી ઈ છે પ્રાથમિક
પેશીઓ. અને આનાથી જે બનશે ને એને કહેવાય દ્વિતીયક પેશીઓ. દાખલા તરીકે દ્વિતીયક જલવાહક છે, દ્વિતીયક અન્વાહક છે, દ્વિતીયક બાહ્યક છે, મેં જે શબ્દો વાપરા તો એ બીજી વાર વિભેદન થયું ને એટલે બન્યા, એટલે એને પુનઃ વિભેદન કહેવાય. તો વનસ્પતિના કોષોની અંદર એના જે કોષો છે એની આ લાક્ષણિકતા છે, વિભેદન, નિર્વિભેદન અને પુનઃ વિભેદન કરવાની ક્ષમતા. આઈ રિપીટ, વિભેદન, પુનઃ વિભેદન અને નિર્વિભેદન કરવાની જે ક્ષમતા છે ને એને કારણે વનસ્પતિ જીવન પર્યંત વૃદ્ધિ પામી શકે છે. બરાબર છે? વનસ્પતિ જે જીવન પર્યંત વૃદ્ધિ પામી શકે છે એની પાછળની એક લાક્ષણિક જે એની પાસે તાકાત, જે ક્ષમતા છે એ આ ક્ષમતા છે કે એની વિભેદન પામવાની વિશેષતા. 3 પ્રકારની ક્રિયાવિધિ કરી શકે છે. એક જ કોષ 3 વખત આ અલગ અલગ જેને કહેવાય ને રચનાત્મક પુનરાવર્તનમાંથી પસાર થઈ શકે. વિભેદન કરી શકે, નિર્વિભેદન કરી શકે અને પુનઃ વિભેદન પણ કરી શકે. તો આવી લાક્ષણિકતા એને જીવન પર્યંત વૃદ્ધિ કરી શકવા માટે સક્ષમ બનાવે. બરાબર છે? આટલું સમજાવવું હતું ને એટલા માટે મારે આ પોઈન્ટને ડિસ્કશનમાં લેવો પડ્યો. બીજું, આના પછીનું જે આપણે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, આજે નહીં, આના પછીના લેક્ચરમાં, એની અંદર પણ આ 3 ઘટનાક્રમનો ઉલ્લેખ છે. હવે ડાયરેક્ટલી તમને કહી દઉં તો તમને ખબર ના પડે, એટલે આખા ઘટનાક્રમને મેં ડિસ્ક્રિપ્શનમાં તમને સમજાવ્યો છે કે એકચ્યુઅલમાં વિભેદન, નિર્વિભેદન અને પુનઃ વિભેદનની ઘટના ક્યાં જોવા મળે છે એ મેં તમને ઉદાહરણથી સમજાવ્યું. એટલે જ્યારે એ ચેપ્ટરની અંદર આ શબ્દો આવશે, આ ઘટનાઓ આવશે ત્યારે તમને અંદાજ આવે કે આમાં આવું કંઈક હતું. બરાબર છે? એટલે ખાસ એટલા માટે આ મારે પોઈન્ટને હાઇલાઇટ કરવો પડ્યો છે. બરાબર છે? ફાઇન. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 6 ને પૂરું કરીએ છીએ અને આના પછીના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 13 વનસ્પતિ વૃદ્ધિ અને વનસ્પતિ વિકાસની વાત કરશું. ફાઇન. ઓકે, આઈલ સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર ઓન મંડે.